દેવા માટેની ધમકી મળી છે। જી હા, વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી હોવાના સમાચાર। કોર્ટને ઉડાવવાની ધમકી બાદ કોર્ટ ખાલી કરાવાઈ છે। બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તપાસ ચાલી રહી છે। વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। આ પ્રકારની ધમકી ભર્યા કોલ્સ, ઈમેલ સતત આવી રહ્યા છે। આ ઘટનાઓ વધી રહી છે। એવામાં બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે। બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સી દ્વારા વેરાવળ કોર્ટ પર તપાસ હાથ ધરવામાં આવી। તાત્કાલિક આ કોર્ટને ખાલી કરાવી દેવામાં આવી છે। કોર્ટને ઉડાવવાની ધમકી મળ્યા બાદ કોર્ટ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી। આખું પરિસર ખાલી કરાવાયું છે અને તપાસ ચાલી રહી છે। વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરડીએક્સ બોમ્બ હોય અને બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની આજે ધમકીનો એક ઈમેલ મળ્યો છે। જે ઈમેલ મળતાની સાથે જ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ થઈ અને પોલીસ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આખા વિસ્તારને એક તો કોર્ડન કરી દીધું છે, તેમજ સમગ્ર પ્રિમાઇસીસને ખાલી કરાવી દીધું છે। તેમજ ઘટના સ્થળે બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડને બોલાવી અને સમગ્ર પ્રિમાઇસીસની આખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ એવી બાબત મળી આવેલ નથી। ઈમેલ કોર્ટ વિભાગને મળ્યો છે અને એમના તરફથી આ બાબતની જાણ થઈ હતી। હાલમાં સમગ્ર બાબતે પૂરતી ચકાસણી કરવામાં આવી છે અને કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવેલ નથી। હાલમાં કોર્ટમાં જે કોર્ટ પ્રિમાઇસીસમાં જેટલી પણ 3 બિલ્ડિંગ આવેલ છે એ ત્રણેય બિલ્ડિંગમાં આજે ડોગ સ્ક્વોડ અને બીડીએસની ટીમે ખૂબ જ સઘનતાથી ચકાસણી કરી છે અને ચકાસણી કર્યા બાદ કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવી નથી।